વાત કરીએ વલસાડની, જ્યાં ઉમરગામમાં 45 ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે અને સાથે જ હુમરણ ગામે વારોલી નદી પરનો બ્રિજ પાણીમાં પ્રવાહમાં તૂટી પડ્યો છે। અનેક રસ્તા બંધ થઈ ગયા છે અને બિસ્માર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રએ બેરિકેડ મારીને બ્રિજ પર અવરજવર અંગે રોક લગાવી દીધી છે અને આ સાથે જ ઉમરગામ દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતો ત્રીજા નંબરનો તાલુકો અત્યારે બની ગયો છે। આ તાલુકાના 52 ગામમાંથી 8 ગામ સુધી સૌથી વધુ પ્રભાવિત થયા છે। ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જનજીવન અહીં અસ્તવ્યસ્ત બની ગયું છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આપને જણાવી દઈએ, વલસાડથી અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મેઘ પ્રકોપથી ઉમરગામમાં તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આ તમામ લેટેસ્ટ તસવીરો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર। ઉમરગામના સંજાણ ગામે પુલ ધરાશાયી થયો છે અને ધસમસતા પ્રવાહમાં બ્રિજનો સ્લેબ 100 ફૂટ દૂર સુધી તણાયો છે। ઘટનાને પગલે બ્રિજ પરથી બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દેવાયો છે। પૂરના પાણી ઓસર્યા બાદ ભયાવહ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। તો આ વલસાડના તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હવે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે અને મેઘ પ્રકોપથી ઉમરગામમાં તારાજીના દ્રશ્યો, લેટેસ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવે છે, ત્યારે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો સંજાણ ગામેથી, જ્યાં આગળ ઉમરગામના સંજાણ અને અન્ય વિસ્તારોને જોડતો જે પુલ છે તે તૂટી ચૂક્યો છે। પાણીનો પ્રવાહ એટલો હતો કે સમગ્ર જે બ્રિજ છે તેનો જે સ્પાન છે તે ધરાશાયી થઈ ચૂક્યો છે અને વધુ એક વખત ગુજરાતમાં બ્રિજ દુર્ઘટના છે તે સામે આવી છે। તકેદારીના ભાગરૂપે જે વાહન વ્યવહાર છે તે તો અટકાવી દેવામાં આવ્યો છે, બંને તરફ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે, પરંતુ ગુજરાત રાજ્યમાં વધુ એક વખત ચોમાસાનું આગમન અને વધુ એક વખત તારાજીના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વલસાડથી, કે પાણીનો પ્રવાહ એટલો હતો કે સમગ્ર બ્રિજનો જે સ્પાન છે તે લગભગ 100 ફૂટ જેટલો તણાયો છે અને આ જે દ્રશ્યો છે તે સીધા જ ગુજરાતના વલસાડથી સામે આવી રહ્યા છે। તારાજીના દ્રશ્યો હજુ ધીરે ધીરે સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9।